નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુ ને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ઓડ શહેરમાં માલવ ભાગોળે શ્રી મહાકાળી માતાજીના મંદિરે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી। આણંદના ઓડ શહેરમાં તારીખ 22/1/2024ના દિવસે આખા ઓડ નગરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે। શ્રી મહાકાળી માતાજીના મંદિરે માઈ ભક્તો દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આ રામ મહોત્સવ પ્રસંગે બહુ મોટી સંખ્યામાં ભાવિકો, ભક્તો, યુવાનો તથા મહિલાઓએ રામ ઉત્સવમાં ઉપસ્થિત રહીને દર્શનનો લાવો લીધો હતો। માતાજીના મંદિરે તથા ઘરોમાં રંગોળી પૂરવામાં આવી હતી। ઓડ શહેરમાં સવારથી જ મંદિરોમાં તથા દરેક જગ્યાએ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી। દરેક વિસ્તારમાં મંદિરો તથા ઘરોમાં ધામધૂમ હર્ષ ઉલ્લાસપૂર્વક અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી। રામ હિન્દુ ધર્મમાં એક પ્રમુખ દેવતા છે। તે વિષ્ણુનો 7મો અને સૌથી લોકપ્રિય અવતાર છે। હિન્દુ ધર્મની રામ કેન્દ્રીય પરંપરાઓમાં તેમને સર્વોચ્ચ પરમ અસ્તિત્વ માનવામાં આવે છે। કૌશલ સામ્રાજ્યની રાજધાની અયોધ્યા કૌશલ્યા અને દશરથને ત્યાં રામનો જન્મ થયો હતો। તેમના ભાઈ બહેનોમાં લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો સમાવેશ થતો છે। તેમણે સીતા સાથે લગ્ન કર્યા હતા। ધાર્મિક હિન્દુઓની શ્રી રામનો જાપ કરવાથી ડર, દુઃખ, તાણ, ચિંતાઓથી છુટકારો મેળવવાનો એક માર્ગ રામનું સ્મરણ છે। આજના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મંદિરોમાં તથા ઘરોમાં દીવા પ્રગટાવી રામધૂન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને હવન, રાસ ગરબા જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા છે। મંદિરોને રંગબેરંગી રોશની કરવામાં આવી। મનમોહક ફૂલોની સજાવટ દિવ્યતાને વધારી રહી છે। મંદિરોમાં ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું। અક્ષત કળશની પૂજા, આરતી, મહાપ્રસાદ, અસંખ્ય દીવા પ્રાગટ્ય કરવામાં આવ્યું। ધન્યવાદ। અહેવાલ દિલીપભાઈ એસ પટેલ, ઓડ, આણંદ। सदवाश्रयाखिलमिदं जगदंशभूत भव्याकृता हि परमा प्रकृतिस्वमाद्य यस्य समस्त सुरता समुदीरणेन तृप्तिं प्रयाति सकलेषु मखेषु देवी स्वाहा शिवे पितृगणस्य च तृप्तिहेतु तुजियाय काले नमः स्वाहा, काले नमः स्वाहा, ओम ह्रीं महाकाले 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 नमः स्वाहा।